મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 7 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 3 શું છે? યુનિટ 3. યુનિટ 3નું નામ શું છે કે ટુડે કમ્સ એવરી ડે. શું નામ છે? ટુડે કમ્સ એવરી ડે. આ રહ્યું નામ. જો યુનિટ 3નું નામ છે ટુડે કમ્સ એવરી ડે. આપણે એક્ટિવિટી 1ની ચર્ચા કરી દીધી. હવે આજે આપણે એક્ટિવિટી 2ની ચર્ચા કરવાના છે. યુનિટ 3ની અંદર એક્ટિવિટી 2 છે એ કન્વર્સેશન છે, વાતચીત છે. કોણ છે? ચિમનલાલ, જેઠાલાલ અને પેઠાલાલ, મિસ્ટર ચૌધરી. બરાબર? આ 4 કેરેક્ટર આપેલા છે, એની આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ. અહીં આગળ કહે છે ચિમનલાલ ઇઝ એ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. એટલે શું કહે છે કે ભાઈ કે જેઠાલાલ જે હોય છે, કોણ? જેઠાલાલ અને પેઠાલાલ જે છે, અહીં આગળ પહેલું કહે છે કે ચિમનલાલ ઇઝ એ ડૉક્ટર. એટલે ચિમનલાલ કોણ હોય છે? ચિમનલાલ એક ડૉક્ટર છે. અને જેઠાલાલ અને પેઠાલાલ એ તેમના શું છે? નેબર્સ. નેબર્સ એટલે કે પડોશી છે. દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. એટલે કે તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. એટલે ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. બરાબર? એડવાઇઝિંગ એટલે સલાહ આપે છે. હવે જો ચિમનલાલ કહે છે, ચિમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. એટલે ચિમનલાલ જે ખરા એ જેઠાલાલને કહે છે. શું કહે છે? જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. એક્સરસાઇઝ એટલે કસરત. સ્ટાર્ટ એટલે શરૂઆત કરો. બરાબર? એવું કહે છે. પછી શું કહે છે? કહે છે જેઠાલાલ, બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. બરાબર? એવું કહે છે. પણ ડૉક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. બરાબર? ગેટ અપ અર્લી, વહેલો સવારે ઉઠી શકતો નથી. એટલે ચિમનલાલ કહે છે, ચિમનલાલ સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝીસ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. એટલે ચિમનલાલ કહે છે કે ભાઈ તમે ગમે ત્યારે કસરત કરી શકો. બરાબર? ગમે ત્યારે, એની ટાઈમ એટલે ગમે ત્યારે કસરત કરી શકો. એમાં પાછું જુઓ, સ્કીપિંગ અને વોકિંગ કહે છે. સ્કીપિંગ એટલે દોરડું કૂદવું. બરાબર? અને વોકિંગ એટલે ચાલવું. એ તમારા માટે સારું છે. કેવું છે? સારું છે. પછી જેઠાલાલ કહે છે વોકિંગ, આઈ વિલ ગો ફોર વોક. શું કહે છે? આઈ વિલ ગો ફોર વોક. એટલે હવે જેઠાલાલ કહે છે હું ચાલવા જઈશ. શું કહે છે? હું ચાલવા જઈશ. પછી જો એમના મિત્ર પેઠાલાલ આવ્યા, આઈ વિલ જોઈન યુ. એટલે પેઠાલાલ શું કહે છે કે હું તમારી સાથે જોડાઈશ. પછી ચિમનલાલ કહે છે, જો ચિમનલાલ શું કહે છે? ધેટ્સ ફેન્ટાસ્ટિક પેઠાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. એટલે ચિમનલાલ ડૉક્ટર જે હોય છે ફરી એમને કહે છે, બરાબર, તે ઉત્તમ છે. ધેટ્સ ફેન્ટાસ્ટિક એટલે ઉત્તમ. અને પછી પેઠાલાલને કહે છે, શું કહે છે પેઠાલાલને? કે તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. ચાલવામાં દરરોજ, ડેલી એટલે દરરોજ ચાલવામાં એની સાથે જોડાઈ શકો. પણ તેમની સાથે ચા પી ન શકો. બરાબર? ચા પી ન શકો. પેઠાલાલ સેઝ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. એટલે પેઠાલાલ કહે છે કે ડૉક્ટર, ચા હાનિકારક નથી. હાર્મફુલ એટલે હાનિકારક નથી, અને તમે જાણો છો. ચિમનલાલ સેઝ પેઠાલાલ, યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. એટલે ચિમનલાલ પેઠાલાલને કહે છે, શું કહે છે કે પેઠાલાલ, તમે ચા લઈ શકો ચા, પણ તમે ખાંડવાળી, સુગર એટલે ખાંડ થાય, ખાંડવાળી ચા લઈ શકો નહીં. બરાબર? એવું કીધું. પછી પેઠાલાલ કહે છે
કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક? શું કહે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચિમનલાલ ડૉક્ટર જે હતા એ કહે છે નો સુગર એટ ઓલ. શું કહે છે? ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક, એટલે એક અઠવાડિયા પછી પાછા મળે છે. કોણ મળે છે? જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. એટલે કે ભાઈ જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર, બરાબર, ધેર ફ્રેન્ડ એટલે એમના મિત્ર. મિત્રનું નામ શું છે? શ્રી ચૌધરી. તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં મળે છે. કઈ આગળ? બગીચામાં. પાર્ક એટલે બગીચો, બરાબર. સોસાયટી નિયર બાય એટલે નજીકની. પછી જુઓ મિસ્ટર ચૌધરી સેસ, હવે એમનો મિત્ર જે છે એ કહે છે. શું કહે છે? વોટ એ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક. હવે મિસ્ટર ચૌધરી કહે છે. શું કહે છે? આશ્ચર્ય. વોટ અ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. હજી તો સવારના ફક્ત કેટલા વાગ્યા છે? 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. હા, અને જેઠાલાલ બહાર આવી ગયા ચાલવા માટે. પછી જુઓ જેઠાલાલ કહે છે. જેઠાલાલ સેસ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. બરાબર. હવે જેઠાલાલ કહે છે, શું કહે છે કે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી કહે છે એવરી મોર્નિંગ, યુ વર નોટ હિયર યસ્ટરડે. એટલે ભાઈ રોજ સવારે, ગઈકાલે તમે અહીં નહોતા. અહીં આગળ કહે છે એવું મિસ્ટર ચૌધરી. એટલે જેઠાલાલ કહે છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એટલે જેઠાલાલ કહે છે કે ભાઈ શું કહે છે, ગઈકાલે હું મોડો ઉઠ્યો. ગઈકાલે હું મોડો ઉઠ્યો, પણ હું ગઈકાલના એટલે કે આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. બરાબર. અને અહીંયા આગળ જો એંગ્રીલી લખેલું છે એટલે કે ગુસ્સામાં. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. એટલે કહે છે શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. અને જેઠાલાલ આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના, એવું કહે છે. એટલે કે તે પછીના દિવસે પણ ચાલશે. પછી મિસ્ટર ચૌધરી કહે છે. શું કહે છે? ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેઠાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર, ચીમનલાલ કા જાદુ. એટલે શું કહે છે કે ઓહો, જેઠાલાલ સવારે ચા લે છે, પેઠાલાલ ખાંડ વિનાની ચા પી છે. તો આ બધું શું છે? એટલે કે ચીમનલાલનો જાદુ. એટલે હવે પેઠાલાલ કહે છે, શું કહે છે? ઇન અ બેડ મૂડ. પેઠાલાલ કહે છે ખરાબ મિજાજમાં. હા, ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ સુગર. ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી એટલે કે મને જે ભાવતી હતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. એટલે કે મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. એટલે મિસ્ટર ચૌધરી કહે છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ. ઠીક છે મિત્રો, આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા
અને તમારું સવારનું મોર્નિંગ વોક ચાલવાનું નો આનંદ લઈશું. બરાબર. હવે અહીંયા આગળ અમુક ઘણા શબ્દો છે. બરાબર, એને આપણે જોઈએ. પહેલો શબ્દ છે નેબર. નેબરનો અર્થ શું થાય? પડોશી. શું થાય? પડોશીઓ. અહીં નેબર્સ છે તો પડોશીઓ એવો થાય. બીજો શબ્દ અહીંયા આગળ આપેલો છે ડિસ્પેન્સરી. હવે ડિસ્પેન્સરીનો અર્થ કેવો થાય છે કે ડિસ્પેન્સરી એટલે દવાખાનું. ડિસ્પેન્સરી એટલે શું થાય? દવાખાનું. બરાબર. પછી એના પછી શબ્દ કયો આપ્યો છે? જુઓ, એના પછી શબ્દ આપેલો છે અહીંયા આગળ એડવાઇઝિંગ. એડવાઇઝિંગ એટલે શું થાય? એડવાઇઝિંગ એટલે સલાહ આપવી. બરાબર. એડવાઇઝિંગ એટલે સલાહ આપવી. હવે કઈ એડવાઇઝિંગ આપેલી છે? એક્સરસાઇઝીસ. એક્સરસાઇઝનો મતલબ થાય કસરતો. બરાબર. અને પછી જુઓ, આના પછી છે અહીંયા આગળ ગેટઅપ. ગેટઅપ એટલે શું થાય? ઉઠવું. ગેટઅપ એટલે ઉઠવું. પછી અહીંયા આગળ લખેલું છે સ્કીપિંગ. સ્કીપિંગનો મતલબ થાય દોરડું કૂદવું. શું? દોરડું કૂદવું. વોકિંગ એટલે તો ચાલવું થાય. બરાબર. અને અહીં શબ્દ આપેલો છે જોઈન. બરાબર, અહીંયા આગળ આપેલો છે, જુઓ આ રહ્યો શબ્દ જોઈન. જોઈન એટલે જોડાવું. શું થાય? જોડાવું. પછી એના પછી શબ્દ આપ્યો છે ફેન્ટાસ્ટિક. એટલે ફેન્ટાસ્ટિકનો અર્થ થાય છે ઉત્તમ. શું થાય છે? ઉત્તમ. અને પછી શબ્દ છે હાર્મફુલ. હાર્મફુલ એટલે હાનિકારક. શું? હાનિકારક. બરાબર. એના પછી શબ્દ છે, કયો શબ્દ છે અહીંયા આગળ? આ રહ્યો જો, નિયર બાય. બરાબર. નિયર બાય એટલે નજીકનું. શું થાય? નજીકનું. બરાબર. હવે નિયર બાય પછી જુઓ શબ્દ કયો છે? શબ્દ અહીંયા આગળ આવશે. હવે છે કે આ રહ્યો જો, ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલના આગલા દિવસે એવું થાય. બરાબર. ટુમોરો એનો મતલબ તો ખબર જ હશે કે ટુમોરો એટલે શું થાય? તો આવતીકાલ. અને વિધાઉટનો મતલબ થાય સિવાય. વિધાઉટનો મતલબ થાય સિવાય. બરાબર. તો આ અમુક શબ્દો હતા એવા અઘરા જે તમારે લખવાના છે. અને પાઠની સમજૂતી મેં તમને આપી. થેન્ક યુ.